આપણા આમંત્રણને માન આપીને પોતાના ખૂબ વ્યસ્ત શેડ્યુલ હોવા છતાં આપણી વચ્ચે ઉપસ્થિત સરદાર માન સાહેબ અને જેમણે પૂરા દેશમાં પંજાબમાં સરકાર બનાવી અને પૂરા દેશમાં પંજાબમાં જે કામગીરી કરી અને પૂરા દેશમાં જે નામ એમણે બનાવ્યું એમને અહીં આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે એમને ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે અહીં મોટી સંખ્યામાં ટૂંકા મેસેજથી સાંજે જ આપણું શેડ્યુલ નક્કી થયું અને સવારે બધા તમે અહીંયા ઉપસ્થિત થયા ત્યારે વાગરા તાલુકાના મારા વડીલો, યુવાનો, માતા બહેનો સૌને હું આવકારું છું। આ વખતે જ્યારે ઇન્ડિયા ગઠબંધન થયું છે તો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર જીતે છે અને જીતે છે। ભાજપ આજે બોખલાઈ ગઈ છે। એમના ઉમેદવાર મનસુખ દાદા પોતે શું બોલે છે એમને પોતાને ખબર નથી। એમના થોડા દિવસ પહેલા CR પાટીલ ભરૂચમાં આવ્યા હતા, એમના પહેલા એમના મુખ્યમંત્રી ભરૂચમાં આવ્યા હતા અને હમણાં થોડા દિવસ પહેલા એમના અમિત શાહ ભરૂચમાં આવ્યા હતા। એ લોકોમાં સાફ ડર દેખાય છે। જે રીતે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ગઠબંધનના ઉમેદવારનું 7 વખત દેશના ગૃહમંત્રી અમિત શાહને નામ લેવું પડે આ જ બતાવે છે કે આ વખતે ભરૂચ લોકસભા ઇન્ડિયા ગઠબંધન જીતે છે। ત્યારે મિત્રો ટૂંકા જ ગાળામાં આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો અને આપે ખૂબ સારો ઉત્સાહ બતાવ્યો છે। ત્યારે હવે 3 દિવસ આપણી પાસે છે। આ 3 દિવસ એટલા મહત્વના છે। આ 3 દિવસની તમારી મહેનત આવનારી જીત નક્કી કરવા। ત્યારે મારા તમામ કોંગ્રેસ પદાધિકારીઓ, આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, તમામ વડીલો, તમામ યુવાનોને હું વિનંતી કરું છું, આ 3 દિવસ તમારે સાચવી લેવાના છે। પોતપોતાના બૂથ તમારે સાચવી લેવાના છે। હું તમને વિશ્વાસ આપું છું, ડેડિયાપાડા અને ઝઘડિયા આ વખતે 70% મતથી અમે આવીએ છીએ અને આપણે આ વખતે જંગી લીડથી લોકસભા જીતીએ છીએ। આજે તમામ સમાજના લોકો આપણી સાથે છે। આદિવાસી સમાજ હોય, માઇનોરિટી સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય કે પાટીદાર સમાજ હોય કે દલિત સમાજ। ત્યારે આ માત્ર 3 દિવસ બધા સાચવી લેજો એ જ વિનંતી સાથે હું આજની વાણીને હું વિરામ। આ 3 દિવસ ઇન્ડિયા ગઠબંધનના તમામ લોકો સાચવી લેજો એ જ વિનંતી સાથે આપ સૌ અમારા ટૂંકા આમંત્રણ થકી અહીંયા ઉપસ્થિત થયા એ બદલ આપ સૌ વડીલો, યુવાનો, ઇન્ડિયા ગઠબંધનના તમામ પદાધિકારીઓ, કોંગ્રેસ સમિતિના તમામ પદાધિકારીઓનો હું આભાર વ્યક્ત કરી વિનમું છું। બધાનો ખૂબ ખૂબ આભાર। ઇન્કલાબ ઇન્કલાબ લડેંગે। ધન્યવાદ।